સિઝનની અંદર 5 વખત આવીએ છીએ આ જ જગ્યા ઉપર. 100% આવું જોઈએ. હું તો લાસ્ટ 3 વર્ષથી આવી રહ્યો છું અને કાલે કદાચ આ શરૂઆત થઈ આ જગ્યાની અને આજે હું અહીંયા વધારે છું. શિયાળાની સિઝનમાં ખાવા જેવી વસ્તુ છે અને જે શરીર માટે બી બહુ ગુણદાયી છે. અહીંયા બધી વસ્તુ ટ્રાય કરી છે, ડુંગળીયું, હળદર, બધું. અહીંયા હું છેલ્લા 3 વર્ષથી આવું છું. શિયાળો આવ્યો નથી, રાહ જોવાતી જ નથી. શિયાળાની ઠંડીમાં અમદાવાદના લોકો ઠેર ઠેર ઢાબા શોધતા હોય છે, જ્યાં ખાટલા પર બેસીને ગરમા ગરમ લીલી હળદરનું શાક, લસણના ફેદરા, તુવેર ટોઠા ખાઈ શકાય. પણ આ બધું બને છે કઈ રીતે અને એમાં શું શું નાખવામાં આવે છે એ પણ જાણવું જરૂરી છે. પાછળના વિડીયોમાં આપણે લીલી હળદરનું શાક કેમ બને છે એ જોયું. હવે જોઈશું તુવેર ટોઠાના શાકમાં એવું તે શું શું પડે છે કે લોકોને ખાતા ખાતા પરસેવા છૂટી જાય છે. તમારે ક્યાં ખાવું એના માટે વિડીયોમાં એડ્રેસ પણ બતાવવામાં આવશે, તો વિડીયોને ફટાફટ લાઈક કરી દો અને તમારા મિત્રોને શેર પણ જરૂરથી કરજો. તુવેર ટોઠા, તુવેર ટોઠામાં રાઈ, એની આવે જીરું, આવી ગઈ હિંગ, અને શું નાખ્યું છે? લસણ. આ તુવેર ટોઠામાં આદુ, મરચાં આવી ગયા. આ પકવવાનો ટાઈમ જ એટલો બધો છે ને કે સરખું પાકે નહીં ને ત્યાં સુધી તમને ખાવાની મજા ના આવે. ડુંગળી, ટોઠામાં લસણ, લીલું લસણ. એ જાતના મસાલા એમાં ભરાય. તીખો અને ટમટમ તો બનવાનું જેવું લાગે છે, પણ એ તો મેઇન આપણે લોકોના રિવ્યૂ લેશું એમાં જ આપણને ખ્યાલ આવશે. તુવેરના ટોટલામાં દહીં, મસ્તી દહીં, ટોમેટોની ગ્રેવી, આવી ગઈ ટમેટાની ગ્રેવી, આવી ગયું ચણાના લોટનું ઓસામણ, પનીર છે. તુવેર ટોઠામાં આવી ગયું પનીર, દહીં પણ આવ્યું હતું, ઘણી બધી વસ્તુ, ઘણા બધા મસાલા સાથે પનીર, એના ઉપર આ બધો મસાલો. પહેલાં તમે કલર જોવો અને એના ઉપરથી આટલો મસાલો જ આવી છે. ઠંડીની સિઝનમાં ઠંડી ન લાગે ને એવી આખી રેસીપી તૈયાર થાય છે ભાઈ. આવે છે આ તુવેર. શાક બનવામાં લગભગ 1.5 થી 2 કલાક લાગે છે, ત્યારે આપણું શાક બને છે. આ રીતના તુવેર આવી ગઈ. ચલાવવાનું તો કન્ટિન્યુ રહે જ છે, ચલાવવાનું બંધ ન થવું જોઈએ, બાકી પછી શાક પડવાનો ચાન્સ છે. આ તૈયાર થઈ ગયા છે આપણા તુવેર ટોઠા, જે તમે જોયા. ફૂલોન પનીર ને ટમેટાની ગ્રેવી, તુવેર અને આટલા બધા મસાલા, બધું ભરાઈને જશે અમદાવાદની એ જગ્યાએ જ્યાં અમે તમને એડ્રેસ બધું બતાવી દઈશું હમણાં. આ થઈ ગયું તૈયાર, જેને તમે રોટલા અથવા તો બ્રેડની સાથે ખાઈ શકો છો. સાથે છાશ, ઘી અને ગોળ તો છે જ.